સુરતના વેસુની રહેણાંક બિલ્ડિંગમાં આગ, ફાયર બ્રિગેડે 3 વરિષ્ઠ નાગરિકોનું કર્યું સફળ રેસ્ક્યુ. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ. વેસુ, ભીમરાડ અને મજુરા વિસ્તારની ફાયર બ્રિગેડની ટીમે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ. ચૂડાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ એબીવીપી હરકતમાં. વિદ્યાર્થીનીઓના વાલીઓને સાથે રાખીને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ. પાલીતાણાના મોટા ગરાજિયા ગામમાં ચેકડેમના કામમાં ભ્રષ્ટાચાર. આરસીસીના કામમાં પથ્થર નાખીને આચરાઈ ગેરરીતિ. તાલુકા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ. જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ. વડોદરામાં નોંધાયો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ. ભાયલીના 3 વર્ષના બાળકમાં દેખાયા ચાંદીપુરા વાયરસના લક્ષણો. પુણા અને ગાંધીનગરની લેબમાં મોકલાયા સેમ્પલ. ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા આરોગ્ય વિભાગ એલર્ટ. 479 ટીમ બનાવી હાથ ધરાઈ તપાસ. તાલુકા કક્ષાએ બાળરોગ ડોક્ટર્સને તકેદારી રાખવા સૂચના. ગીર સોમનાથના વેરાવળની 2 ખાનગી કોલેજ સામે આરોપ. નકલી દસ્તાવેજથી માન્યતા મેળવ્યાની ફરિયાદ. નિવૃત્ત ડીએઓએ પીએમઓ સુધી કરી લેખિત રજૂઆત. ખામીઓ છતાં કોલેજને મંજૂરી કેમ અપાઈ તેવા ઉઠાવ્યા સવાલ. ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો અમદાવાદમાં. ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી કરનાર 2 શખ્સની સોલા હાઈકોર્ટ પોલીસે કરી ધરપકડ. 4,93,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. આરોપીઓ મૂળ રાજસ્થાનના. વેરો બાકી હોવાથી એક હોસ્પિટલને સીલ કરવામાં આવી સુરેન્દ્રનગરમાં. મલ્હાર ચોક વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલને મનપાએ કરી સીલ. હોસ્પિટલને અગાઉ સ્વચ્છતા બાબતે પણ આપવામાં આવી હતી નોટિસ. મહાનગરપાલિકાનો 75,000નો ટેક્સ બાકી. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સિગરેટની લત ધરાવતા યુવકે મચાવ્યો આતંક. ભગતની ચાની દુકાનમાં ઘૂસી 15,000ની સિગરેટની કરી ચોરી. આરોપીએ દુકાનના કારીગરને ધમકાવી દુકાનમાં કરી તોડફોડ. પોલીસે આરોપીને ઝડપી પાડવા હાથ ધરી તજવીજ. ડાંગમાં ઓનલાઈન શોપિંગના નામે ઠગાઈ કરતા 2 આરોપીની ધરપકડ. સોશિયલ મીડિયા પર નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી કરતા છેતરપિંડી. પોલીસે આરોપી પાસેથી 85,000ની કિંમતના 2 મોબાઈલ કર્યા જપ્ત. વડોદરાના આજવા રોડ પર મોબાઈલ શોરૂમમાં ચોરી. શ્રીહરિ ટાઉનશીપમાં આવેલી ફોન બુક નામની દુકાનને બનાવે નિશાન. 2 તસ્કરો કાળા કપડાં પહેરી દુકાનમાં ઘૂસતા સીસીટીવી કેમેરામાં થયા કેદ. 50થી વધુ મોબાઈલ તેમજ રોકડની થઈ ચોરી. ડાંગમાં પ્રવાસીઓથી ઓવરલોડેડ કારનો અકસ્માત. ટેમ્પો કાર સાથે અથડાતા બની દુર્ઘટના. કારમાં સવાર 2 બાળક સહિત 8 લોકોને ગંભીર ઈજા. તમામ ઈજાગ્રસ્તને આહવા હોસ્પિટલમાં ખસેડાયા. સુરત રેલવેનું અદ્ભુત કાર્ય. રેલવે ટ્રેક કાપી માત્ર 8 કલાકમાં તૈયાર કરાયો દેશનો સર્વપ્રથમ આધુનિક અંડરપાસ. ઉધનામાં દેશનો સૌપ્રથમ કોરુ ગેરેટ સ્ટી આર્ચ ટેકનોલોજી આધારિત પદયાત્રી અંડરપાસ. રાજ્યમાં ખેડૂતોમાં ભભૂકી રહેલા રોષ અને અનેક સમસ્યાઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે કર્યો સંવાદ. ગાંધીનગરના મૌન્દ્રા અને શિવપુરા કંપાની લીધી મુલાકાત. પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે ખેતરમાં કરી ચર્ચા. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લીધી તાપીની મુલાકાત. વ્યારામાં પક્ષના હોદ્દેદારો સાથે બેઠક યોજી સંગઠનને મજબૂત બનાવવા આપ્યું માર્ગદર્શન. વિશ્વકર્મા મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કરી પૂજા અર્ચના. નવસારીમાં પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમને લઈ યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક. જળશક્તિ મંત્રાલય અને સ્વચ્છ ભારત મિશન સહિત વિવિધ વિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. સ્વચ્છતા ઝુંબેશ અને પંચાયતી રાજના નવા કાર્યક્રમો પર અધિકારીઓએ આપ્યું પ્રેઝન્ટેશન. લાંબા સમયના વિરામ બાદ રાજકોટના જેતપુરમાં વરસાદ. તીનબત્તી ચોક, નવાગઢ સ્ટેશન, સરદાર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ. ધોરાજીના ગેલેક્સી ચોક, અવેડા ચોક સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું. વડોદરામાં જામ્યો વરસાદી માહોલ. શહેરના રાવપુરા, ફતેગંજ, અલકાપુરી, સયાજીગંજ, સમા અને નિઝામપુરામાં વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક. ખેડૂતોમાં પણ ખુશીની લહેર. 27 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. ઉત્તર ગુજરાતમાં હળવો જ્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલ. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા. 24 જુલાઈ પછી બનશે વરસાદી સિસ્ટમ. ઓગસ્ટ મહિનામાં ખેતીને ફાયદારૂપ વરસાદની શક્યતા.
નવસારીની 17 વર્ષીય સગીરાના 34 અઠવાડિયાના ગર્ભપાતની અરજી નામંજૂર કરતી ગુજરાત હાઈકોર્ટ સગીરાના સગા મોટા ભાઈએ જ આચર્યું હતું દુષ્કર્મ. મેડિકલ બોર્ડના અહેવાલમાં ગર્ભપાતથી જીવનું જોખમ હોવાનું તારણ. સુરત સિવિલ હોસ્પિટલને તમામ દેખરેખનો આદેશ. સાવરકુંડલાના જીરા રેલવે પ્લેટફોર્મની નબળી કામગીરીનો અહેવાલ પ્રસારિત થયા બાદ રેલવે પ્રશાસન હરકતમાં. સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રીએ સાંસદને કરી હતી ફરિયાદ. એબીપી અસ્મિતાની ટીમે કર્યું હતું રિયાલિટી ચેક. તપાસ રિપોર્ટ બાદ કાર્યવાહીની ખાતરી આપતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર. રાજકોટમાં મિલકત વેરા પેટે આવેલા 109 ચેક થયા બાઉન્સ. મહાનગરપાલિકા ચેક બાઉન્સ અંગે કરશે ફરિયાદ. 428 આસામીઓએ વેરા માટે આપ્યા હતા ચેક. વેરા વસૂલાત વિભાગે હાથ ધરી કાર્યવાહી. રાજકોટના પડદરીમાં ખેડૂતોના ઉપવાસ આંદોલનનો બીજો દિવસ. જેતપર ગામના આંદોલનકારીઓ પર સાથે જોડાયા. ખેડૂત નેતાઓ આંદોલનમાં જોડાઈ નક્કી કરશે આગળની રણનીતિ. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. દારીવાલા ફૂડ્સ નામના એકમમાં દરોડા. 7 ખાદ્ય પદાર્થના લેવાય સેમ્પલ. 1117 કિલો ખાદ્ય સામગ્રી કરવામાં આવી સીઝ. ગિરનારમાં યાત્રાળુઓના રજીસ્ટ્રેશનની જાહેરાતનો ફિયાસ્કો. વ્યવસ્થા ન હોવાથી ન શરૂ થઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયા. ઇન અને આઉટ QR કોડ લગાવાયો ન હોવાથી પ્રવાસીઓ ન કરી શક્યા રજીસ્ટ્રેશન. બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર થયો ટ્રાફિક જામ. હાઈવે પર વાહનોની લાગી લાંબી કતાર. ટ્રાફિક જામને કારણે વડોદરાથી અમદાવાદ તરફ જતા લોકો અટવાયા. ભાવનગરમાંથી પકડાયું કોડીન યુક્ત કફ સિરપ. સનેસ પોલીસની ટીમે એનોરેક્સ ટી સિરપનો જથ્થો કર્યો જપ્ત. સનેસ ગામમાંથી શંભુ ચુડાસમા નામના આરોપીની ધરપકડ. રેડ દરમિયાન અન્ય વ્યક્તિની સંડોવણી પણ ખુલી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના. ફૂટબોલ ગ્રાઉન્ડથી કાંકરિયા જવાના રસ્તા પર ભૂવો પડ્યા બાદ રોડ બેસી ગયો. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોર્પોરેશને રસ્તો બંધ કર્યો. એએમસીની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ. વિશાલા સર્કલથી જુહાપુરા જવાના રસ્તા પર જોખમી સ્થિતિ. ખુલ્લી ડ્રેનેજ લાઇન અને ભૂવાની વચ્ચે જોખમ લઈ લોકો થઈ રહ્યા છે પસાર. તાત્કાલિક રિપેરિંગની સ્થાનિકોની માંગ. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શાળા સહાયક, વહીવટી સહાયક અને ક્લાર્કની ભરતી કરવા સીએમને રજૂઆત. શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટે લખ્યો પત્ર. ભરતી પ્રક્રિયા માટે સ્પષ્ટ નિયમો જાહેર કરવા માંગ. લાંબા સમયથી ખાલી પડેલી છે બિન શૈક્ષણિક જગ્યાઓ. રાજકોટના ગોંડલના ખાડા વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા ફૂટ પેટ્રોલિંગમાં. શંકાસ્પદ શખ્સની હાથ ધરાઈ પૂછપરછ. રાજકોટના મોટા મવા સેવા સહકારી મંડળીના પ્રમુખ વિજય કોરાડ સામે સત્તાના દુરુપયોગ અને પરિવારવાદનો આરોપ. પૂર્વ ઉપપ્રમુખ ભરત શિંગાળાને જાણ કર્યા વગર હોદ્દા પરથી હટાવ્યાનો દાવો. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને રજૂઆત છતાં કોઈ જવાબ નહીં. દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ. સુરતની લિંબાયત પોલીસની કાર્યવાહી. લગ્નની લાલચ આપીને સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ. આરોપીની ઓળખ કેફ શેખ તરીકે થઈ. આરોપી મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી. વલસાડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વલસાડના તિથલ, ભાગડાવાડા સહિત વિસ્તારો ભીંજાયા તો શહેરના પણ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું. જૂનાગઢના કેશોદમાં વરસાદી માહોલ. કેશોદના બસ સ્ટેશન, આંબાવાડી, 4 ચોક સહિતના વિસ્તારમાં વરસાદ. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં વરસાદ. ભાણવડ અને આસપાસના પંથકમાં ધીમી ધારે વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ. રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી. ગોધરા રેલવે સ્ટેશન પર લોકાર્પણના એક દિવસમાં જ ખોટકાઈ લિફ્ટ. લિફ્ટમાં ફસાયા હતા 6 વ્યક્તિઓ. ફાયર બ્રિગેડે દરવાજો તોડીને તમામનું કર્યું રેસ્ક્યુ. લિફ્ટ નંબર 4 ટેકનિકલ કારણોસર થઈ હતી બંધ. પાટણમાં હોટલના રૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ. હત્યા કે આત્મહત્યા તે અંગે રહસ્ય. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સોર્સની મદદથી શરૂ કરી તપાસ. લોરેન્સ બિશ્નોઈ ગેંગની અભિનેતા આમિર ખાનને ધમકી. મુંબઈ પોલીસનો હાલ કોઈ માહિતી આપવાનો ઇનકાર. સોશિયલ મીડિયામાં આમિર ખાનને અપાઈ ધમકી. એક ઓડિયો પણ થયો વાયરલ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે વરસાદ. કૈલાસ માનસરોવર યાત્રાને અસર. ગરવાધાર પાસેનો રસ્તો કાટમાળ ધસી પડવાથી બંધ. સુરક્ષાને ધ્યાને રાખીને યાત્રીઓને ગરવાધારના રસ્તે ન આવવા સૂચના.
દિલ્હીના જંતર મંતર પર પોલીસની કાર્યવાહી, ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકને લઈ ગઈ દિલ્હી પોલીસ. અન્ય પ્રદર્શનકારીઓને પણ બળજબરીથી હટાવાયા. સોનમ વાંગચુકની તબિયત સતત થઈ રહી હતી ખરાબ, પોલીસ લઈ ગઈ હોસ્પિટલ. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિની એક્સ પર પોસ્ટ. સફદરજંગ હોસ્પિટલમાં સોનમ વાંગચુકને કરાયા છે દાખલ. ગીતાંજલિની હોસ્પિટલ પ્રશાસનને અપીલ, પરિવારની સહમતિ વગર સોનમ વાંગચુકને નળી મારફતે કોઈ વસ્તુ ન આપવા અપીલ. મહારાષ્ટ્રના રઘુવીર ઘાટ પાસે ફરી ભૂસ્ખલન, પરિવહન સેવાને અસર. ગયા અઠવાડિયે રઘુવીર ઘાટ પાસે જ થયું હતું ભૂસ્ખલન. સતારા જિલ્લાના 15 થી 20 ગામનો રત્નાગીરી સાથે કપાયો સંપર્ક. વારાણસીમાં ગંગા નદીનું વધ્યું જળસ્તર. ગંગા ઘાટ પાસેના આરતી સ્થળમાં ફેરફાર. લલિતા ઘાટ પાસે થનારી આરતીની જગ્યા બદલાઈ. છેલ્લા 3-4 દિવસમાં 2 સેન્ટીમીટર પ્રતિ કલાકની ઝડપે વધી રહી છે ગંગાની સપાટી. યુસીસીના મુદ્દે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો જાહેર મંચ પરથી હુંકાર. મધ્યપ્રદેશમાં યુસીસી લાગુ કરવાની શરૂ થઈ ચૂકી છે પ્રક્રિયા. જાહેર મંચ પરથી મોહન યાદવે કહ્યું, મધ્યપ્રદેશમાં એક લગ્ન કરનારને જ રહેવાનો મળશે અધિકાર. તમામ માટે એક સમાન હશે કાયદો. રાજસ્થાનના ડિડવાણમાં ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે. ટોલના બેરિકેડ તોડીને ફરાર થયો કાર ચાલક. ટોલ પ્લાઝાની સેન્ટર સિસ્ટમને નુકસાન. ધારાસભ્યની કાર હોવાનું લાગ્યું હતું લેબલ. ચીનમાં ભૂસ્ખલન બાદ જોવા મળ્યા તબાહીના દ્રશ્યો. ચીનના ચોકિંગ વિસ્તારમાં ભારે નુકસાન. અનેક ઘર ફેરવાયા કાટમાળમાં. રેસ્ક્યુ ટીમ સતત કરી રહી છે રેસ્ક્યુ ઓપરેશન. ટ્રમ્પનું ભારત વિરોધી વલણ ફરી એકવાર આવ્યું સામે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદી મુદ્દે ભારત અને ચીન સહિત 5 દેશો પર 100% ટેરિફની અમેરિકાની તૈયારી. ટેરિફ મુદ્દે બિલ 60 સંસદના સમર્થનથી અમેરિકન સેનેટમાં કરાયું રજૂ. બીજી બાજુ રશિયા પાસેથી ગેસ ખરીદતા યુરોપના દેશોને રાહત આપવાનો નિર્ણય. ટ્રમ્પ તેમની ટ્રુથ સોશિયલની પોસ્ટમાંથી હવે ડોલર્સમાં કરશે કમાણી. ટ્રમ્પની મીડિયા કંપનીના શેરનો ભાવ પ્રમુખ બન્યા તે પહેલા $40 હતો. હાલમાં ટ્રમ્પની મીડિયા કંપનીના શેરના ભાવ ગગડીને $10 પણ નીચે. ચીને ચૂંટણીમાં દખલ કરી 22 કરોડ મતદારોનો ડેટા ચોર્યાનો ટ્રમ્પનો દાવો. દેશને સંબોધનમાં ટ્રમ્પના દાવાથી ખળભળાટ. અમેરિકાની એજન્સીઓને ડેટા ચોરાયાની જાણ છતાં છુપાવવામાં આવ્યાનો ટ્રમ્પનો દાવો. હવે વંદે માતરમનું અપમાન કરનારને મળશે સજા. વંદે માતરમને ખાસ સન્માન આપવાના હેતુથી સરકાર ચોમાસુ સત્રમાં રજૂ કરશે નવું બિલ. વંદે માતરમને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ જેવા રાષ્ટ્રીય પ્રતીકો જેટલો જ સન્માનનીય દરજ્જો મળશે. સંશોધન બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળતા ચોમાસુ સત્રમાં લવાશે બિલ. થોળ તળાવ ખાતે વેટલેન્ડ્સની જાળવણી મુદ્દે હાઈકોર્ટે દાખલ કરી સુઓ મોટો. થોળ તળાવ આવતા પ્રવાસીઓને બોટમાં જમવાનું કે નાસ્તો લઈ જવા પર પ્રતિબંધ લાદવા હાઈકોર્ટનો નિર્દેશ. આસપાસના વિસ્તારમાં ભોજનની સુવિધા ઊભી કરાય તેનો વાંધો નથી, પણ ઇકો સેન્સિટિવ ઝોનમાં ન હોવી જોઈએ તેવો હાઈકોર્ટનો સ્પષ્ટ નિર્દેશ. અમદાવાદના અમરાઈવાડીમાં કેન્સરનું જોખમ વધારતી ઓઇલ સોલ્યુબર ડાય ભેળવી સ્નેક્સ બનાવવાનું કૌભાંડ. 1500 કિલો અખાદ્ય સ્નેક્સનો જથ્થો સીઝ કરાયો. પાટણના સિદ્ધપુરમાં તૈયાર થયેલા 3.75 લાખના પેકેટ જપ્ત કરાયા. નીટ યુજીમાં ગુજરાતના 38,146 ઉમેદવાર ક્વોલિફાય થયા. 5 વર્ષમાં સૌથી ઓછા. ગત વર્ષે 50,040 ક્વોલિફાય થયા હતા. આ વખતે 11,894નો ઘટાડો. રાજ્યમાં 10,357 વિદ્યાર્થીઓએ ટેસ્ટ ન આપતા ક્વોલિફાઈડ ઘટ્યા. સરકારી પરીક્ષામાં નિષ્ફળ ઉમેદવારોને જીપીએસસી અપાવશે રોજગારી. અવસર મોડ્યુલથી 18,000 જેટલા ઉમેદવારોને સરકારી, જાહેર તેમજ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થામાં અપાવશે રોજગારી. અંતિમ પસંદગી ના થતાં તેમની પ્રતિભા વ્યર્થ ન જાય તે માટે અવસર મોડ્યુલ શરૂ કરવાનો નિર્ણય. અમદાવાદના 6 મહત્વના પ્રોજેક્ટ માટે 2,719 કરોડની રકમની કેન્દ્ર સરકારે મંજૂરી આપી. વિકાસના પ્રોજેક્ટ પૂર્ણ કરવા એએમસી ₹1,380 કરોડની લોન લેશે. વર્ષો જૂના ગટર નેટવર્કનું અપગ્રેડેશન અને ઓટોમેટેડ ફેર કલેક્શન સહિતના કામ હાથ ધરાશે. એસજી હાઈવે પર અડાલજ કેનાલે થતા અકસ્માત અને ટ્રાફિક જામ રોકવા નિર્ણય.
સવારે 7 થી રાત્રે 11 સુધી વૈષ્ણોદેવી સર્કલથી ચ0 વચ્ચે ભારે વાહનો માટે પ્રતિબંધ. ભારે વાહનો માટે વૈષ્ણોદેવીથી રિંગ રોડ થઈ ઝુંડાલ અડાલજનું એક જ રૂટ નિયત. નીટ યુજીનું પરિણામ જાહેર થતાં નર્સિંગ સહિતના પેરામેડિકલ કોર્સમાં રજિસ્ટ્રેશનની મુદતમાં કરાયો વધારો. હવે 22 જુલાઈ સુધી ઉમેદવારો કરી શકશે નોંધણી. અત્યાર સુધીમાં પ્રવેશ માટે 34,000 વિદ્યાર્થીઓ નોંધાયા. નીટમાં ક્વોલિફાય ન થનારા વિદ્યાર્થી પેરામેડિકલમાં આવતા હોવાથી પ્રવેશ મુદત લંબાવવાનો નિર્ણય. 18,000 કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્થળ પર જ ફૂડ નિરીક્ષણની નથી કોઈ વ્યવસ્થા. ખાદ્ય નમૂનાના ટેસ્ટ માટે નવરંગપુરા ખાતે 1.5 વર્ષથી બનતી લેબ તૈયાર થતાં હજુ લાગશે 1 વર્ષ. હાલ સેમ્પલના 10 દિવસ બાદ ઝેરી ખોરાક અંગે થાય છે જાણ. ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીની જવાબદારીનો 5 વર્ષથી ગૂંચવાયેલા મુદ્દાનો સરકાર લાવી અંત. હવે ફેક્ટરીઝ માટે ફાયર એનઓસી આપવાની સત્તા શહેરી વિકાસ વિભાગને સોંપાઈ. રાજ્યમાં 51,000થી વધુ નોંધાયેલી ફેક્ટરીઝ, પાલિકા, મહાનગરપાલિકા ઔદ્યોગિક ફાયર સેફટી એકમની કરાશે સ્થાપના. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો તમામ બેંક્સને આદેશ. જપ્ત કરેલી જમીન અને મકાનોની 7 વર્ષમાં જાહેર હરાજી કરવા આદેશ. સુધારેલી માર્ગદર્શિકા 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ. મોંઘવારીનો માર હવે અબોલ જીવોને પણ સહન કરવો પડે તેવી સ્થિતિ. વરસાદ ખેંચાતા છેલ્લા 1 થી 1.5 માસમાં ગૌમાતા સહિતના પ્રાણીઓના ખોરાક એવા ઘાસચારાના ભાવમાં 50% વધારો. ઘાસચારાના ભાવમાં વધારાથી પાંજરાપોળને પશુઓનો નિભાવ કરવો બન્યો મુશ્કેલ. ચૂંટણી પંચ કોઈની પણ નાગરિકતા નક્કી કરી શકતી ન હોવાની સુપ્રીમની સ્પષ્ટતા. બંગાળ યાદીમાં એસઆઈઆર પછીની સ્થિતિ સાથે જોડાયેલી અરજીની સુનાવણીમાં સુપ્રીમનું સ્પષ્ટ વલણ. મતદાર યાદીમાં નામ ન હોવાથી પીડીએસ જાતિ પ્રમાણપત્ર જેવી યોજનાઓનો લાભ રોક્યાનો દાવો. એટીએસના હાથે પકડાયેલા જૈશના આતંકીની શંકાસ્પદ હિલચાલના સીસીટીવી આવ્યા સામે. બિલાલ શેરા તેના મિત્ર સાથે હોટલમાંથી બહાર નીકળતો પડ્યો નજરે. હોટલ દિવ્યામાંથી બહાર નીકળી રહ્યો હતો આતંકી. છેલ્લા 1 વર્ષથી રોકાયો હતો હોટલમાં. સુરેન્દ્રનગરના આણંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસ. આરોગ્ય સેવામાં જોવા મળી ગંભીર બેદરકારી. દવાઓના સ્ટોક અને દર્દીઓના કેસ પેપરની કોઈ જાળવણી નહીં. ફાર્માસિસ્ટ પણ હતો ગેરહાજર. જૂનાગઢ પોલીસને કુખ્યાત રવની ગેંગ વિરુદ્ધ કાર્યવાહી. ગુસ્સી ટોક હેઠળ મિલકતો કરાઈ જપ્ત. રવની ગેંગની 123 વીઘા ખેતીની જમીન લેવાઈ ટાંચમાં. આરોપીઓની એફડી અને વાહનો પણ કરાયા જપ્ત. સિંહના વધતા હુમલાઓને રોકવા સાસણગીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે પણ કરાઈ ચર્ચા. વન વિભાગ અંતિમ અહેવાલ તૈયાર કરી રાજ્ય સરકારને આપશે રિપોર્ટ.